હેલો એવરીબડી. 11th સ્ટાન્ડર્ડમાં સેલ ધ યુનિટ ઓફ લાઈફ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તેની અંદર આપણે લાસ્ટ આદિકોષ કેન્દ્રીનો અભ્યાસ પૂરો કર્યો. હવે સુકોષ કેન્દ્રી કોષની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો અભ્યાસ સમજીએ, બંનેનો તફાવત પણ સમજીએ. તો આપણે સ્વાભાવિક રીતે જાણીએ છીએ કે સુકોષ કેન્દ્રી કોષની અંદર પટલમય અંગિકાઓ આવેલી હોય છે. ધ્યાન આપજો, બધી જ અંગિકાઓ પટલમય હોય છે. અપવાદ રૂપે તારા કેન્દ્ર અને રિબોઝોમ આ બંને અંગિકાઓ પટલ વિહીન અંગિકાઓ છે. અને બીજી એક અંગિકા લાઇસોઝોમ એ એક જ પટલ ધરાવતી અંગિકા છે. આમ બાકીની બધી જ અંગિકાઓને દ્વિપટલ જોવા મળે છે. અને કોષ કેન્દ્ર પણ પટલ ધરાવે છે, એટલે કે કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે. અને કોષ કેન્દ્ર જે પટલ બતાવેલું હોય એ કોષ કેન્દ્ર પટલ છિદ્રિષ્ટ કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવતું હોય છે. સૌ પહેલાં આપણે અહીંયા આગળ સમજૂતી મેળવીએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર જોવા મળતો તફાવત સમજી લઈશું. તો અહીંયા આગળ સૌ પહેલાં વનસ્પતિ કોષની અભ્યાસ જોઈએ. તો જો વનસ્પતિ કોષની મુખ્ય લાક્ષણિકતા છે એની ફરતે વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલની હાજરી જોવા મળે છે. ખાસ ધ્યાન આપજો, વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી અને તે સેલ્યુલોઝની બનેલી હોય છે. અહીંયા જોઈ શકો છો તમે કે આ કોષ કેન્દ્ર બતાવેલું છે. કોષ કેન્દ્રની અંદર આવેલી અંગિકા કોષ કેન્દ્રિકા જોવા મળે છે. આ ઉપરાંત બાકીની અંગિકાઓ બધી આપેલી છે. બીજું એક મહત્વનું લક્ષણ વનસ્પતિ કોષની અંદર મોટી રસધાની આવેલી હોય છે. આ જે બતાવેલી મોટી રચના છે એ રસધાની વેક્યુલ્સ આવેલી હોય છે, જે પ્રાણી કોષની અંદર હોતી નથી. પરંતુ વનસ્પતિ કોષની મુખ્ય લાક્ષણિકતા એક રસધાની હોય અને એક કોષ દિવાલ આવેલી હોય. તો આ બે મુખ્ય લાક્ષણિકતા જોવા મળતી હોય છે. આ સિવાય વનસ્પતિ કોષની અંદર સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય, કણાભસૂત્ર હોય છે, પેરોક્સિઝોમ નામની અંગિકા, કોષરસ આવેલો હોય, એની અંદર હરિતકણ આવેલા હોય, રિબોઝોમ, મધ્યપટલ. આ મધ્યપટલ શું છે? તો બે દિવાલો વચ્ચેનું જોડાણ રચનારી રચના મધ્યપટલ, જે કેલ્શિયમ પેક્ટિનનો બનેલો હોય છે. કેલ્શિયમ પેક્ટિનનો મધ્યપટલ એ ફક્ત વનસ્પતિ કોષની અંદર જ જોવા મળે છે. ખાસ ધ્યાન આપજો, મધ્યપટલ. એનો અભ્યાસ આપણે પછી સમજીશું. આર્ય અંગિકા બતાવી છે એ ગોલ્ગિકાય છે. ત્યારબાદ આ રીતની રચનાવાળી અંતઃકોષરસ ઝાડ નામની અંગિકા આવેલી છે. તો આ બધી વનસ્પતિ કોષની અંદર જોવા મળતી અંગિકાઓ છે. આ હવે આપણે પ્રાણી કોષનો અભ્યાસ સમજીએ. તો પ્રાણી કોષની લાક્ષણિકતાની અંદર એની મુખ્ય રચનામાં અહીંયા કોષ દિવાલ હોતી નથી પ્રાણી કોષની અંદર, પરંતુ આની અંદર એક મહત્વની અંગિકા તારા કેન્દ્ર આવેલું હોય છે, સેન્ટ્રિઓલ. ખાસ ધ્યાન આપજો, આની અંદર એક અંગિકા તારા કેન્દ્ર જોવા મળે છે, જે વનસ્પતિ કોષમાં હોતી નથી. આની અંદર કોષરસ પટલ, ધ્યાન આપજો, આમાં પણ કોષરસ પટલ તો હતો જ. વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર પટલ અને તેની બહાર કોષ દિવાલ હતી. ખાસ ધ્યાન આપજો, એની બહાર કોષ દિવાલ હતી. એટલે કે કોષ કેન્દ્ર પટલ તો બંને કોષોમાં હોય, વનસ્પતિ કોષમાં પણ હોય ને પ્રાણી કોષની અંદર પણ જોવા મળે છે. તો અહીં આગળ કોષ રસ પટલ અથવા તો પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવાય, અથવા તો તેને સેલ મેમ્બ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આગળ તમે જોશો તો તારા કેન્દ્ર જોઈ શકાય છે. પેરોક્સિઝોમ તો હતી જ. કોષરસ પટલ, સૂક્ષ્માંકુરો એટલે કે એક કોષને બીજા કોષ સાથે જોડનારી રચનામાં જવાબદાર જે કોષરસ તંતુ આવેલા હોય છે. પ્લાઝ્માડેસ્માટા, ગોલ્ગી કાય નામની અંગિકા, કણિકા
વિહીન અંતઃકોષ રસજાળ અને કણિકામય અંતઃકોષ રસજાળ એમ બે પ્રકારની અંતઃકોષ રસજાળ ધરાવતી અંગિકા. કણાભસૂત્ર. અહીંયા ખાસ ધ્યાન આપજો, વનસ્પતિ કોષની અંદર હરિતકણ નામની રંજક દ્રવ્યો અથવા તો પ્રકાશ સંશ્લેષણ માટેના જરૂરી રંજક દ્રવ્યો ધરાવનારી અંગિકા હરિતકણ વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં તેની ગેરહાજરી જોવા મળે છે. લાઇસોઝોમ બંનેની અંદર છે, એક જ પટલ ધરાવે છે. કણિકામય અંતઃકોષ રસજાળ, કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. તો અહીંયા આગળ આપણે કોમનલી તમે પહેલાં શરૂઆતના ધોરણોમાં પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો ભેદ અભ્યાસ કરી ગયા છો. હવે આપણે અહીંયા અભ્યાસ સમજીશું તો કોષ રસ પટલ. તો સૌ પહેલી એક અંગિકાના રૂપમાં સૌ પહેલાં કોષ રસ પટલનો અભ્યાસ સમજીએ. કોષ રસ પટલ જે છે એ કોષની ફરતે, ધ્યાન આપજો, આ કોષ જે છે એ કોષની ફરતે આવેલું આવરણ, જે વચ્ચે કોષ કેન્દ્ર હોય, આસપાસ કોષ રસ આવેલો હોય, આ કોષ રસ બતાવી દીધો છે. અને કોષ રસની બહારનો આ જે ભાગ બતાવ્યો છે એ ભાગ કોષ કેન્દ્ર પટલ, જેને પ્લાઝ્મા મેમ્બ્રેન પણ કહી શકાય અથવા તો સેલ મેમ્બ્રેન પણ કહેવામાં આવે છે. તો આ વિશેનો અભ્યાસ સમજવાનો છે અહીંયા. તો આની અંદર કોષ રસ પટલની અંદર અભ્યાસ સમજીએ તો તેની અંદર જે રચના દર્શાવેલી છે કોષ રસ પટલની, એ રચનાનો અભ્યાસ સમજીએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ 1950માં થયા પછી કોષ રસ પટલની વિસ્તૃત માહિતી જે છે એ મેળવી શકાય છે. ને એમાં સૌ પ્રથમ અભ્યાસ તરીકે મનુષ્યના આરબીસી એટલે રેડ બ્લડ કોર્પસ્કલ અથવા તો રક્તકણના કોષ રસ પટલનો અભ્યાસ થયો. રાસાયણિક બંધારણ કોષ રસ પટલ એ લિપિડનું બનેલું હોય છે. કોષ રસ પટલ દ્વિસ્તરીય પટલ છે. ધ્યાન આપજો, કેટલા પડ છે? 2 પડ છે. આ રીતે કોષ રસ પટલ 2 પડનું બનેલું હોય છે. અને આ દ્વિસ્તરીય પટલ જે છે એની અંદર લિપિડનું ગોઠવણીમાં ધ્રુવીય શીર્ષ, ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ લિપિડનું બનેલું, ફોસ્ફોલિપિડની બનેલી રચના છે જેનો અભ્યાસ આપણે ડિટેલ્સમાં સમજીશું. તેમાં લિપિડની ગોઠવણી ધ્રુવીય શીર્ષ, ખાસ ધ્યાન આપજો, શીર્ષનો ભાગ ધ્રુવીય છે, એને ધ્રુવીય શીર્ષ જે જલાનુરાગી છે અથવા તો હાઇડ્રોફિલિક છે. ફિલિક એટલે કે પાણીના અણુને એ ગ્રહણ અથવા તો સંપર્કમાં આવે છે. જ્યારે પૂંછનો ભાગ અધ્રુવીય પૂંછ જે જલ વિતરાગી અથવા તો હાઇડ્રોફોબિક એટલે ફોબિયા એટલે મીન્સ કે ગભરામણ, એટલે કે એ પાણીથી દૂર રહે છે, પાણીના સંપર્કમાં આવતો નથી. અહીંયા આગળ આ શીર્ષની વાત કરી એટલે આ શીર્ષ થઈ ગયું અને નીચેનો આ ભાગ આ પૂંછ થઈ ગયો. તો આ શીર્ષ થયું, આ 2 પૂંછના ભાગ છે. શીર્ષ જે છે એ ધ્રુવીય છે એટલે કે COO- નો ધ્રુવ ધરાવતો છે. અને પૂંછનો ભાગ જે છે એ ફેટી એસિડનો ભાગ એ અધ્રુવીય છે અને હાઇડ્રોફોબિક છે. જ્યારે ઉપરનો શીર્ષનો ભાગ જે છે એ હાઇડ્રોફિલિક છે, પાણીના સંપર્કમાં આવે છે. આના કારણે હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી જલાનુરાગી નથી પરંતુ જલ વિતરાગી છે. અધ્રુવીય કયો ભાગ છે? તો અધ્રુવીય પૂંછડી. અને અધ્રુવીય પૂંછડી જે છે એ જલકૃત પર્યાવરણથી સુરક્ષિત. કેમ પર્યાવરણથી સુરક્ષિત? પાણી H2O તેના સંપર્કમાં આવતું નથી. કોના? પૂંછના ભાગમાં. લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરાઇડનો બનેલો હોય છે. લિપિડનો ઘટક એટલે કે જે ઉપરનો ભાગ આખો જે ફોસ્ફોલિપિડ છે એમાં ઉપર ફોસ્ફેટ પ્લસ અહીંયા ગ્લિસરોલ અને નીચે ફેટી એસિડનો ભાગ આવેલો હોય છે, જેનો ડિટેલ્સ અભ્યાસ આપણે પાછળ જોઈશું. અહીંયા આગળ આકૃતિ નીચે દર્શાવેલી છે.
આ રીતની રચના અહીંયા જોઈ શકાય છે. દ્વિસ્તરીય પટલ છે, તમે જોઈ શકો છો. આ એક ઉપરનું સ્તર બતાવેલું છે અને એક આ જ પ્રમાણે નીચેનું સ્તર પણ જોઈ શકાય છે. આમ બે પડ છે અને આ બંને પડ વચ્ચેનું જે અંતર છે આ અંતર જે દર્શાવવામાં આવ્યું છે એ અંતર 4 નેનોમીટર જેટલું છે. 4 નેનોમીટર જેટલું એનું અંતર જોવા મળે છે. હવે અગાઉનો અભ્યાસ આપણે નેક્સ્ટ